હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે જે વિડીયો છે તે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનનું વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રશ્ન 2 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 8 વિધાન છે, 8 માર્ક લેવાના છે આપણે. પ્રકરણ નંબર 5 છે ગુજરાતમાં મીજો, ઓહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. તો આ વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું થશે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. આદિવાસી સમૂહના નૃત્ય વાદ્યોના પ્રેમી અને સંવર્ધક છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. આ વિધાન કેવું છે? સાચું છે. પ્રકરણ નંબર 6 ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. આ વિધાન સાચું છે. 1857ના સંગ્રામમાં વિચરતી અને વિમુખ જાતિઓને અંગ્રેજોનો સાથ આપ્યો હતો. આ વિધાન ખોટું છે. વિચરતી અને વિમુખ જાતિઓમાં બજાણિયા સૌથી અગત્યના હતા. આ વિધાન ખોટું છે. શાહજહાએ તેના લખાણોમાં વણજારાના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. આ વિધાન ખોટું છે. ભક્તિ અને સૂફી આંદોલન હિન્દુ મુસ્લિમ રાજકીય સમન્વયનો જન્મ આપ્યો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. રાઈટ. કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્વના સંત હતા. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. ઉત્તર રામચરિત્ર તુલસીદાસનો લોકપ્રિય ગ્રંથ છે. આ વિધાન ખોટું છે. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. આ વિધાન કેવું છે? સાચું છે. કેરળમાં ઓનમના તહેવાર દરમિયાન વલ્લમ કાલી નામની નૌકા સ્પર્ધા યોજાય છે. આ વિધાન સાચું છે. મોસ્ટ આઈએમપી છે. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે. આ વિધાન કેવું છે? સાચું છે. રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે. આ વિધાન ખોટું છે. રાઈટ. ત્રીજા નંબરમાં ખોટું. ઉત્તર ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીની દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન કેવું છે? ખોટું છે. રાઈટ. તો આ રીતેનું સોલ્યુશન કર્યું. પ્રકરણ નંબર 6 5 થી લઈને 8 સુધી. હવે 9મું ચેપ્ટર આપણે જોશું. પ્રકરણ નંબર 9 રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણ શાસ્ત્રી હતા. આ વિધાન કેવું છે? ખોટું છે. બહાદુર શાહના અવસાન પછી મહમ્મદ શાહ મુગલ ગાદી પર આવ્યો. આ વિધાન કેવું છે? ખોટું છે. અંગ્રેજોએ સિરાજ ઉદ્દૌલાનું બક્સરના યુદ્ધમાં, ધ્યાન રાખવાનું, બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીના પેન્શનર બનાવી દીધા. આ વિધાન કેવું છે? ખોટું છે. રાઈટ. ઔરંગઝેબ છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યો હતો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. રાઈટ. હવે પ્રકરણ નંબર 13 પૂર એ કુદરતી આપત્તિ છે. સાચું. પૂર, વાવાઝોડું, ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય છે. ખોટી વસ્તુ. ગરીબો પર પણ થાય છે અને અમીરો પર પણ થાય છે. દાવાનળ એ કુદરતી આપત્તિ છે. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. તો આ વિધાન સાચું છે. વાવાઝોડાના ચક્રવાત નામે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન સાચું છે. રાઈટ. કોલસો એ અનવનીકરણ સંસાધન છે. આ વિધાન સાચું છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કામાં ખનિજોના નામ પરથી ઓળખાય છે. આ વિધાન કેવું છે? સાચું છે. વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. સાચું છે. મોસ્ટ આઈએમપી. યાક એ સહારાના રણનું મુખ્ય પ્રાણી છે. આ વિધાન ખોટું છે. પ્રકરણ નંબર 17 નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે. ખોટું. સરકારી સંસ્થા કામ કરે છે. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. સાચું. પૂછાઈ શકે છે કલ્પના ચાવલા વિશે. ભારતમાં સ્ત્રી અને પુરુષની જાતિ પ્રમાણમાં સમાનતા વર્તે છે. આ વિધાન ખોટું છે. ઉનાળામાં ક્યારે ગ્રામીણ વિસ્તારની બહેનો પાણી માટે આંદોલન કરે છે. ખોટું છે. પ્રકરણ નંબર 18 છે
પહેલાના સમયમાં કેટલીક વખત પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. આ વિધાન કેવું છે? સાચું છે. તમે જોયું. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતા. આ વિધાન કેવું છે? સાચું છે. તમે જોયું હશે, ટેલિગ્રામ દ્વારા મોકલવામાં આવે છે. મોબાઈલ ફોનથી રેલવેની ટિકિટ બુક કરી શકાય છે. એકદમ વિધાન કેવું છે? સાચું છે. તમે ઓનલાઈન બુકિંગ કરાવતા હશો ટિકિટ, બરાબર. ઉનાળાના વેકેશન કે બહાર રજામાં જવું હોય તો આપણે ઓનલાઈન બુકિંગ કરી શકીએ છીએ રેલવેની સાઇટ પર જઈને. જાહેરાતમાં આવતી બધી વસ્તુ ગુણવત્તાવાળી હોય છે. ખોટું છે. અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા શરીર માટે શું હોય છે? નુકસાનકારક હોય છે, રાઈટ. એના કંપની શું કરે છે? પ્રચાર માટે પૈસા આપતી હોય છે. જેમ કે તમાકુ જેવી એડવર્ટાઇઝ છે, ગુણવત્તાવાળી હોતી નથી. પ્રકરણ નંબર 19. કેટલાક વિસ્તારમાં સાપ્તાહિક બજારને હાટ કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. જથ્થાબંધ માલ સામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે. ખોટું છે. જથ્થાબંધ માલ સામાન વેચીને શું કહેવાય? હોલસેલ વેપારી અથવા જથ્થાબંધ વેપારી કહે છે. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. આ વિધાન કેવું છે? સાચું છે, રાઈટ ને. નિયંત્રિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી, રાઈટ. આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન 2 જોશું. બંધ બેસતા જોડકા રચો. એક પ્રશ્ન 4 માર્ક છે. પ્રકરણ 5 નો આપણે જોશું. વિભાગ અ અને બ. બિહાર અને ઝારખંડ, તો શું આવશે? કઈ જાતિ આવશે? 4 નંબર, ચેર જાતિ. પશ્ચિમ અને મધ્ય ભારત, તો 5 નંબર, ભીલ જનજાતિ. ત્રીજું, ભારતની જૂની જાતિઓ પૈકીની એક, ગોળ, રાઈટ, ગોળ. પછી છે ગઢક ટંગા રાજ્ય. ગઢક ટંગા રાજ્ય ક્યાં આવશે? હાથીઓનો વેપાર, રાઈટ, 2 નંબર આવશે. શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર, એને આપણે શું કહેશું? દેવી પૂજક, 4 નંબર, રાઈટ. ભારત અને વિશ્વની કડીરૂપ કોણ છે? 5 નંબર આવશે, વણઝારા લોકો, રાઈટ, વણઝારા જનજાતિ. સૌંદર્ય પ્રસાધન વેચવાનું કામ, કાંક્ષિયા, 1 નંબર. દોરડા પર કરતબ કરનારને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? નટ કે બજાણિયા, રાઈટ, 3 નંબર આવશે, રાઈટ. ઓકે, ચલો. પ્રકરણ નંબર 7, વિભાગ અ અને બ. સંત કબીર, તો શું આવશે? 4 નંબર. સંત કબીર હતા એ શીખ ધર્મના શું હતા? સ્થાપક હતા. ગુરુ નાનક, તો બીજક કવિતા સંગ્રહ, ગુરુ નાનક, તો શીખ ધર્મના સ્થાપક, 3 નંબર આવશે. તુલસીદાસ, તો તુલસીદાસ શું કરતા હતા? તો કે રામચરિત માનસના રચયિતા હતા. અને નરસિંહ મહેતા છે એ તો આપણને ખબર છે કે પ્રભાતના શું છે? રચયિતા છે, રાઈટ. તો અહીંયા 2 નંબર આવશે. 4, 3, 5, 2, રાઈટ. હવે નૌકા સ્પર્ધા છે કઈ જગ્યાએ થશે? 5 નંબર, વલ્લભ કાલી, રાઈટ. દુર્ગા પૂજા, તો દુર્ગા પૂજા ક્યાં થશે? પશ્ચિમ બંગાળ, રાઈટ. ફેમસ છે દુર્ગા પૂજા માટે પશ્ચિમ બંગાળ. લાસ્ય અને તાંડવ, તો લાસ્ય અને તાંડવ ક્યાં આવશે? મણિપુરી નૃત્ય. તાંજોર તામિલનાડુ જિલ્લો, તો એ માટે આવશે ભરતનાટ્યમ નૃત્ય, રાઈટ. મોસ્ટ આઈએમપી હતું. હવે પ્રકરણ નંબર 9 બહુ ઇમ્પોર્ટન્ટ છે. બંગાળનો નવાબ, તો બંગાળનો નવાબ કોણ હોય? તો કે સિરોજ ઉદ્દૌલા, 3 નંબર હોય. મહાન ખગોળશાસ્ત્રી, તો મહાન ખગોળશાસ્ત્રી કોણ છે આમાંથી? તો કે સવાઈ જયસિંહ, 1 નંબર. શીખ ધર્મના સ્થાપક આપણે અગાઉ જોઈ ગયા હતા, કોણ હતા? ગુરુ નાનક આવે, રાઈટ. ધ્યાન રાખવાનું, શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા, હે ને. શીખ રાજ્યના સ્થાપક કોણ આવશે? તો ધ્યાન રાખવાનું, શીખ રાજ્યના સ્થાપક આવે ગુરુ ગોવિંદસિંહ, રાઈટ. આ થોડું ધ્યાન રાખજો કે શીખ ધર્મના સ્થાપક કે તો ગુરુ નાનક અને શીખ રાજ્યના સ્થાપક કે તો ગુરુ ગોવિંદસિંહ, રાઈટ. પ્રકરણ નંબર 13, વિભાગ અ અને બ. ભૂકંપ, તો ભૂકંપ એ શું કરી શકાય છે? તો કે તેની આગાહી કરવી શક્ય નથી, રાઈટ. તો 4 નંબર, કારણ કે આપણે અહીંયા જગ્યા નથી એટલે આપણે ડાબી બાજુ લખીએ છીએ. પૂર, પૂર કેવી છે? એની આગાહી કરી શકાય છે, બરાબર ને.
સરકાર કરતી હોય છે કે ભાઈ આટલા દરવાજા ખોલશે તો પાણી શહેરમાં આવશે, તો આપણને આગાહી કરે. ભારે વિનાશકારી આપત્તિ, તો અહીંયા આપશે 1 નંબર સુનામી. મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ તો કઈ છે કે દુષ્કાળ. બરાબર ને, વરસાદ ના આવે તો શું થશે? દુષ્કાળ. તો 2 નંબર આવશે. પ્રકરણ નંબર 14, વિશ્વનું સૌથી મોટું રણ, તો 3 નંબર સહારાનું રણ છે તે વિશ્વનું સૌથી મોટું રણ છે. રણનું મુખ્ય પ્રાણી કયું આવે? 5 નંબર ઊંટ આવશે ભાઈ. રાઈટ, ઊંટ છે તે 5 નંબર છે. ભારતનું ઠંડુ રણ, તો લદ્દાખ. અહીંયા દા આવો જોઈએ પણ અહીંયા ડ લખેલો છે. રાઈટ, તો થોડું જોઈ લેજો. લદ્દાખનું મુખ્ય શહેર, તો લદ્દાખનું મુખ્ય શહેર છે લેહ, જ્યાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે, લેહમાં. રાઈટ, થોડું ધ્યાન રાખજો. પ્રકરણ નંબર 17, ભારતના વિભાગ અ અને બ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ, તો 4 શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. રાઈટ, ઇમ્પોર્ટન્ટ છે. આપણા પહેલા મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન, તો કોણ હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી, 5 નંબર. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, 2 નંબર. ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી, તો આમાંથી કોણ આવશે? કલ્પના ચાવલા આવશે. રાઈટ, ધ્યાન રાખો. અહીંયા સુનીતા ચાવલા આપ્યું છે, કલ્પના ચાવલા, તો કલ્પના ચાવલાને ટીક કરજો. બરાબર, રાઈટ, કન્ફ્યુઝ ના થતા. પ્રકરણ નંબર 18, શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. તો હવે જે શું આપણે કહી શકીએ જેને સાંભળી શકાય? તમને ખબર છે કે કયું છે? રેડિયો. હે ને, સાંભળી શકો એટલે શ્રવણ પણ કહેવાય, હે ને, ઓડિયો. દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ, તમે જોઈ શકો છો ને સાંભળી શકો એવું કયું ડિવાઇસ છે કે જેને આપણે કહીએ છીએ ટેલિવિઝન, જેનું આપણે શોર્ટ ફોર્મ કહીએ છીએ ટીવી. અનેકવિધ સુવિધાઓ, હવે કેમાં આવે છે અનેકવિધ સુવિધા? મોબાઈલ ફોનમાં, એ તો બધાને ખબર જ છે કઈ કઈ સુવિધાઓ આવતી હોય છે. સંચાર માધ્યમોની સ્વતંત્રતા, તો આપણે કહીએ છીએ કઈ આવશે? તો લોકશાહી. બરાબર, લોકશાહી આવશે. આપણા દેશમાં લોકશાહી શાસન છે, એ ધ્યાન રાખજો. પ્રકરણ નંબર 19, વિભાગ અ અને બ. ઘર વપરાશથી વસ્તુઓ માટેનો માર્કો. હવે જુઓ, જેને આપણે શું કહીએ છીએ? ISI, હે ને, ISI છે. આવી રીતે પણ પૂછે તો પણ ધ્યાન રાખવાનું. ISI માર્કો હોય છે, ઘર વપરાશની વસ્તુ માટેનો માર્કો. 4 નંબર આવશે. પછી છે સોના ચાંદી માટેનો માર્કો, તો જેને આપણે કહીએ છીએ હોલમાર્ક. બરાબર, સોનું ચાંદી લેવા જઈએ ત્યારે તમારે જોવાનું કે ઘરેણા અસલી હોય તો શું હોય છે? હોલમાર્ક પરથી ખબર પડશે. ઊનની બનાવટ માટેનો માર્કો, તો જેને ઊન છે એ વૂલ સાથે શબ્દ છે, વૂલ એટલે ઊન કહેવાય, તો ઊનથી યાદ રાખવાનું કે વૂલ માર્કો, તો 5 નંબર યાદ રાખજો. ઊન એટલે વૂલ કહેશું તો વૂલ માર્ક. ખાદ્ય પદાર્થો માટેનો માર્કો, તમે જોયું હશે એગ માર્ક કહેવાશે. શું કહેવાય? એગ માર્ક. રાઈટ, તો આ રીતનું હતું વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં.